1000 પેટ્રોલ. જય દ્વારકાધીશ મિત્રો. આજે ધીમો ધીમો વરસાદ ચાલુ હતો તો વિચાર્યું કે ક્યાંક બહાર જઈએ. ડકોડા જવાનું નક્કી કરી જઈએ છીએ દર્શન કરવા. ચલો તમને બતાવું આગળ ક્યાં જવાના. ડકોડા હનુમાન દાદાના મંદિર છીએ. કરી રહ્યો છીએ એવું નહીં આવા. એવું નહીં કરવાનું. ના ખાઓ માં કસમ. અરે સગા સાહેબ એવું નહીં કરવાનું. અમે જઈ રહ્યા છીએ આમ કરી રહ્યા છીએ એવું નહીં આવા. તો મિત્રો અમે જઈ રહ્યા હતા અહીંયા ડકોડા હનુમાન દાદાના મંદિરે અને મસ્ત રીમઝીમ વરસાદ તો ચાલુ છે. મિત્રો અમે જઈ રહ્યા હતા ડકોડા હનુમાનજી દાદાના મંદિરે. तुमसे ना हो पाएगा. हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है. तुमसे ना. આ રીમઝીમ વરસાદ ચાલુ છે અને અમારી જોડે એક મસ્ત ગાડીમાં ટેપ નથી પણ ટેપ રેકોર્ડર અમે જોડે જ લઈને ફરીએ છીએ જ્યાં જઈએ ત્યાં. અને એનું કોઈ બટન બંધ કરવાનું હોતું એનું બટન મારા હાથમાં છે નહીં. ઓટોમેટિક મોડ ઉપર ચાલે ફૂલ. આ રોડ જુઓ. પણ હું મોદી સરકારનો વાંક નહીં કાઢું કારણ કે મોદી રોડ બનાવવા નહીં આવતો. રોડ બનાવવા વાળા કોન્ટ્રાક્ટરોનો વાંક કાઢું છું જેમને પૈસા લઈને ખાઈ ગયા રોડ ના બનાવ્યો. આડું ઉતર્યું પોપારું. વાંકા ચૂકા તો બિલકુલ રસ્તા નહીં. રસ્તો સીધો છે પણ ખાડા એટલે ને કે અમે વાંકા ચૂકા થઈને લઈ ગઈએ. રોડમાં ખાડા ખાડામાં રોડ. અમે હાઈવે ઉપર આવી ગયા. હાઈવે છે અહીંથી સીધા જતા રહો. ઠંડીના વાતાવરણમાં તો સીધું જવાનું હોય. ઉદયપુર પણ હાલ ઉદયપુર જેટલું પેટ્રોલ નહીં કાઢી. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. ઉદયપુર જેટલું પેટ્રોલ આવે એટલે ઉદયપુર. રસ્તામાં અમારા મેડમ એક પ્રસ્તુત કરશે તમારી સામે. કાળી વાદળડી તુને વીને ભોર પે ઘડી ગનાચી વેને રંગ મોરલા હો જાય છે મારી સાહેલીનો સાથ રે વેગડી ગનાચી લેને तौबा तौबा तौबा. थारा मूड खराब कर दिया. બહાર બહુ જોરદાર વરસાદ પડે છે. બહારનું રેકોર્ડ કરવાની ઈચ્છા તો થઈ હતી પણ કાચ ખોલાય એમ નહીં. વરસાદ થઈ જાય ગાડી આખી. પછી સાફ નહીં કરવાનું. બ્લોગ માટે સાફ નહીં કરવાનું. જુઓ ગાઈસ વરસાદ તો જુઓ તમે બહાર ખાલી જોરદાર વરસાદ પડે. જોઈએ મંદિર પહોંચીએ. વરસાદ ચાલુ હશે તો ગાડીમાં કદાચ છત્રી પડી. છત્રી લઈને દર્શન કરવા જવાનું થશે. ગ્રીનરી જુઓ ખાલી એકવાર. ચાલુ દિવસ હતો આજે. જગ્યા હતી તો અહીંયા ગાડી પાર્ક કરી દીધી ફટાફટ. जल्दी वहां से हटो. આટલું ખાલી મંદિર
બપોરના ટાઈમે બહુ જ છે, બાકી નહીં. દર્શન કરે અહીંયા બેઠા હતા દાદાના સાનિધ્યમાં, ઊંઘ બી સારા થઈ ગયા અને બેસવા બી. તો કઈ દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ છીએ. એક રીલ જોઈ હતી ડકોડાની, પાઉં પકોડાની. તો પાઉં પકોડા જો હોય તો ખાઈશું અને ત્યાંથી પછી આગળનો પ્લાન જોઈએ શું થાય. મસ્ત દર્શન થઈ ગયા છે. ભીડ ના હોય એવી જગ્યા, એવી રીત બહુ ટાઈમ પસંદ કરું. ભીડ ના હોય તો જ મજા આવે. નકર શનિવારે તો ભક્તો બહુ આવે. ભક્તોને એવું છે કે શનિવારે આવો ને તો જ તમને પુણ્ય મળે. તમે ચાલુ દિવસે આવો તો તમને પુણ્ય. હા ભાઈ, રીલ જોઈ હતી ના આયા હતા. કરો ને ભૂરા ભાઈ એક ડીશ बनाई दिया રીલ જોઈને આયા સ્પેશિયલ. हाँ हाँ કેટલી વાર લાગે? 5-10 मिनट आप आते गए तो हम जाते हो दीपक कस्टमर हमारे जाएंगे पिज्जा भाई क्या लाया हाँ आप પહેલા પેલી બહુ ચરી જતા રહેતા આગળ. એ શરૂઆતમાં દેખાય ને એન્ટ્રી. आपको लोकेशन का भाई इसमें एमएस विद्या मंदिर ની બાજુમાં રેલવે સ્ટેશન રોડ અને વડોદરા વાડી ચોકડી શ્રીરામ કોમ્પ્લેક્સ ની સામે. જોયા જાણ્યા વગર બીજી જગ્યાએ ના ઘૂસી જવું. આ ભાઈને જોઈને જાવ પૂરા ભાઈ પોતે. બોક્સર પકોડા જેન્ટર ખાઈ દેવાનો એટલે બતાવી દે કે તમે ડભોડાના ફેમસ પાઉં પકોડા ડીસા ટેસ્ટ કરીને કેસે કેવા લાગે. मजा आया और બળી ચટણીમાં બહુ જ જોરદાર. એવું નહીં કે ખાલી વિડીયો પૂરતું કે રીલમાં જ અમુક વસ્તુ સારી, અમુક વસ્તુ રીલમાં જોયા પછી બી સારી હોય, હકીકતમાં ખાવ તો બી સારી હોય. તારું શું કેવું? બહુ મસ્ત છે. તમારે એકવાર ટ્રાય કરવા આવવું પડે બધાને. બહુ જ મસ્ત છે. પાછા નિકોલ આવી ગયા હતા દર્શન કરી. નિકોલમાં વરસાદ ચાલુ છે. બીજે જવાનું હતું પણ ઘરવાળા કે વરસાદ ચાલુ છે તો પાછા આવતા ટેન્શનમાં. કારણ કે અમદાવાદમાં પાણી ઓછું ભરાય ને એટલે ઘરવાળા ટેન્શન કરે. પાણી વધારે ભરાતું હોત તો ના કરે ટેન્શન. વરસાદ ચાલુ થઈ ગયો. દર્શન કરે આજનો દિવસ બની ગયો. આવીને આવી રીતે અમે તમને અલગ અલગ જગ્યાઓના દર્શન કરાવીશું, અલગ અલગ જગ્યાઓ એક્સપ્લોર કરાવીશું. આપણા બ્લોગની શરૂઆત છે એટલે ડભોડા, અમુક જણા એવું વિચારતા હશે કે કંઈ નહીં ડભોડાનો બ્લોગ બનાવે, પણ અમારા માટે તો બ્લોગ ડભોડાનો હોય કે જે હોય મહત્વનું છે. અને ભગવાનનું નામ લઈને શું કરો અમે બ્લોગના પછી ભગવાનનું નામ લઈને ચાલુ કર્યું હતું ચેનલ, તો ભગવાનનું નામ લઈને આગળ વધવાનું. તો અમે પહોંચી ગયા હતા ઘેર પાછા.
તમે જોઈ શકો છો બધા છોકરાઓ નાય વરસાદ જોવો પડે અહીંયા છોકરાઓ નાય નાના નાના